નવા નવા લગ્ન કરીને વહુ ઘરમાં આવે એટલે પહેલી વાર આવીને સાસુમાને પગે લાગી. તે સાસુમાં કે સદા ખુશ રહો. તે ઓલી વહુ કે મમ્મીજી કે તો તમારા હાથમાં છે કે તમે રહેવા દેશો તો રહેશું કે બાકી કે અમે ખુશ રહેવા જ આવ્યા છીએ એમ. તે થોડોક સમય થયો ને તો સાસુમાને ખબર પડી કે આને કે રસોઈ કરતા તો આવડતી નથી, કોઈ પણ પ્રકારની રસોઈ બનાવતા નથી આવડતી. એટલે સાસુમાએ વહુને બોલીને કીધું બેટા એ કે તમને રસોઈ બનાવતા નથી આવડતી એ કે તમે કે પહેલાં કીધું હતું કે આપણે 8 મહિના કે સગાઈ રાખી ત્યારે કે ના કહેવાય તો કે આપણે કંઈક વિચારત. તે વહુ શું કે મમ્મીજી સરપ્રાઈઝ. સાસુમાએ કેટલો બળાપો કાઢ્યો હશે વિચાર કરો તમે. પછી વહુ બોલી કે મમ્મી કોઈ ચિંતા નહીં કે રસોઈની કોઈ ચિંતા ના કરશો કે સ્વિગી છે, ઝોમેટો છે. તે સાસુમાએ ગાડી એક બળાપો મનમાં કાઢીને ખાલી એટલું બોલ્યા કે મારા દીકરાએ સ્વિગીની ઝોમેટોની ખીચડી ખાવા માટે કે 30 લાખના લગ્ન કર્યા